તો ખેડૂતોનો શું આક્રોશ છે, શું ઉગ્ર વિરોધ છે, આવો સાંભળીએ। આ કામ રોકાવા અમે બધા ગામ લોકો ભેગા થયા છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ અમારી રજૂઆત કોઈ સરકારશ્રી સાંભળતા નથી અને જો અમે આગળ બોલવા જઈએ તો અમને ડિટેન કરે છે, તાક ધમકી આલે છે, આવું કરે છે। તો અમારી સરકાર પાસે એક જ વિનંતી, આ લાઈન અમારે નાખવા દેવાની થતી નથી। વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના ડરંગ ગામમાં હાલ ખેડૂતો આક્રોશ જોવા મળી રહ્યો છે। સાણંદ તાલુકાના ડરંગ ગામમાં ખેતરોમાંથી ડેમેજ લાઈન નાખવામાં આવી રહી છે, તેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં હાલ મોટી સંખ્યામાં હાલ ખેડૂતો આંદોલન પર ઉતરી રહ્યા છે। અહીંયા તંબુ બાંધીને અહીંયાથી હટવાનું નામ નથી દઈ રહ્યા અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંયાથી ખેડૂતો હટવાનું નામ નથી દઈ રહ્યા અને ખેડૂતો આક્રમક રૂપમાં જોવા મળી રહ્યા છે અને સાથે તેમની માંગ છે કે આ ડ્રેનેજ લાઈન નાખવામાં ના આવે તેવી માંગ છે। આપણી સાથે શૈલેષભાઈ મેયર પણ જોડાયા, તેમની પાસે પણ શું વિગત છે? શૈલેષભાઈ, શું વિગત છે? હકીકતમાં કેમ આટલો આક્રોશ જોવા મળી રહ્યો છે? આ જે ડ્રેનેજ લાઈન છે 4 ગામમાંથી પસાર થઈ રહી છે અને જે બાવળા શહેરની અંદર જે ગંદકીનો પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને તેનો કોઈ નિકાલ નથી, પણ એ નિકાલ માટે આ લોકો બાવળાની જે બાવળા શહેરનું પાણી અને જે ગેલોપ્સ કંપની જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તેનું પાણી, આ બધું પાણી કાઢવા માટે આ લોકો અંડરગ્રાઉન્ડ લાઈન નાખી રહ્યા છે કે જ્યારે આ લાઈન નીકળશે તો જે ખેડૂતોના કરોડો રૂપિયાની જમીનનો ભાવ છે તે ₹1 બરાબરની થઈ જાય તેમ છે અને ખેડૂતોને આર્થિક બહુ મોટું નુકસાન છે। અને અત્યારે જ્યારે આ વાવણીની સિઝન આવી હોય, આપ જોઈ શકો છો કે પેલી બાજુ તમારે લીલોતરી દેખાતી હશે, તો એવી અત્યારે વાવણી ચાલુ છે ને આ લોકો અત્યારે કામ કરી રહ્યા છે, તો ખેડૂતોને 2 બાજુથી માર મળે એમ છે। પહેલા તો એના ખેતરમાં ગમે ત્યારે એને જમીન વેચી છે તો એને ભાવ નહીં મળે અને અત્યારે જ્યારે વાવણીનો ટાઈમ હોય ત્યારે ખેડૂતોને ખેતી બગડી રહી છે। આપ લોકોની માંગ શું છે? અમારી એક જ માંગ છે, અહીંયા 2 થી 3 કેનાલો અલગ અલગ નીકળી રહી છે, એક આ બાજુ છે, વચ્ચે છે, 3 કેનાલો નીકળી રહી છે, પણ જો આ લાઈન આ બાજુ નાખવાના બદલે કાં તો કેનાલની અંદર પાણી નાખવામાં આવે તો અમને કોઈ વાંધો નથી। કેનાલ પાણી જે કેનાલ રહી એ ખેડૂતોના સિંચાઈ માટે કેનાલો છે, જો આ પણ વરસાદી પાણી હોય તો કેનાલોમાં કેમ નાખવામાં નથી આવતું અને ખેડૂતોનો કેમ ભોગાવ લેવામાં આવી રહ્યો છે? આપની માંગ શું છે? અમારી એક જ માંગ છે કે જે આ ખેડૂતોની જમીનો છે એના બદલે એ લોકો જે એમની સિંચાઈ વિભાગની જે કેનાલ છે તો કેનાલની અંદરમાંથી જો લાઈન નાખવામાં આવે તો આ ખેડૂતો ચોક્કસ ભોગ ન બને અને ખેડૂતો નુકસાન ના થાય એના માટે જોઈ શકો છો હાલ ખેડૂતો આક્રમક રૂપમાં જોવા મળી છે। તેમની એક જ માંગ છે કે આ ડેમેજ લાઈન અમારા ખેતરોમાંથી નાખવામાં ના આવે, એના ખેતરોનું નુકસાન ના કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ જોવા મળી છે। ધર્મેન્દ્ર પ્રજાપતિ। તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું છે ખેડૂતો છે એ પાઇપલાઇનને લઈને એમની જે રજૂઆત છે, દલીલ છે એ જુદા પ્રકારની છે, જ્યારે તંત્ર છે એ મનસ્વી રીતે ત્યાં કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે। હવે આપણે જોઈએ કે જે અમદાવાદના જે કહેવાય કે સાણંદના ખેડૂતો પરેશાન હતા, એવી રીતે બોટાદના ઢાંકણિયા ગામની અંદર કહેવાય એક પરિવાર જે છે એને પરેશાની વધી છે અને પરેશાની એટલે સુધી પહોંચી ગઈ કે પરિવારે આત્મવિલોપનની ધમકી કે ચીમકી આપી દીધી। બોટાદના ઢાંકણિયામાં જમીન વિવાદનો જે વિવાદ હતો એનું સ્વરૂપ છે ઉગ્ર સ્વરૂપ થઈ ગયું। ખેડૂત પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી, એની પાછળનું કારણ એવું છે કે 1990ની આસપાસ સરકાર દ્વારા જમીન ફળવાયેલી હતી, એના નકલી દસ્તાવેજો કરી અને એના ખોટા કાગળિયા કરી અને જમીન ખેડૂતની જાણ બારોબાર વેચી દેવામાં આવી, એવું ખેડૂતનો અને ખેડૂત પરિવારનો આક્ષેપ છે। તો આ મુદ્દે જે કહેવાય ને કે ન્યાય મેળવવા માટે કહેવાય ઉપવાસ માટે અને આત્મવિલોપનની ચીમકી પણ આપી છે। ખેડૂતે એવું કીધું, પહેલાં એ ઉપવાસ જે કહેવાય ને કે ગાંધી ચિંધ્યા માર્ગે જવાના છે, પછી એમને એવું ત્યાં સુધી કીધું છે કે જો મને યોગ્ય ન્યાય નહીં મળ્યો તો હું આત્મવિલોપન કરી લઈશ। તો શું છે ખેડૂતની સમસ્યા, આવો સાંભળીએ।